નમસ્કાર દોસ્તો, આજના આ વિડીયોમાં આપણે દર્શન કરવા જઈશું મોગલ માતાજીના પવિત્ર સ્થાને એવા પગોડા ધામની મુલાકાતે, જ્યાં આપણે માતાજીના દર્શન કરીશું, સાથે એ પણ જાણીશું કે ત્યાં ભાવિકોને રહેવા તેમજ જમવાની કેવી સુવિધા છે. અત્યારે આપણે આવી ચૂક્યા છીએ ભાવનગરથી 80 કિલોમીટરના અંતરે અને મહુવાથી 25 કિલોમીટરના અંતરે આવેલા નાના એવા પગોડા ગામમાં. આજે ગામ છે ત્યાં આ મોગલના બેસણા છે. એવું કહેવાય છે કે આજથી 450 વર્ષ પહેલા નળ રાજાની તપોભૂમિ એવા પગોડા ગામે માતાજી પધાર્યા હતા અને લોકોની અટૂટ શ્રદ્ધાને કારણે આ ઐતિહાસિક ધામ આજે વિખ્યાત બન્યું છે. દર્શનાર્થી દૂર દૂરથી અહીંયા માતાજીના દર્શન કરવા માટે આવે છે. એવું કહેવાય છે કે 400-500 વર્ષ પહેલા આ ગામની આસપાસ દુષ્કાળ પડવાના કારણે આહિર સમાજના પરિવારો ગીર રહેવા માટે ચાલ્યા ગયા હતા. ત્યાં સારણ અને આહિર જ્ઞાતિના ત્યાં વડીલ મહિલાઓ વચ્ચે સગી બહેનો કરતા ત્યાં વિશેષ સંબંધ બંધાયો હતો. સારણ જ્ઞાતિના મહિલાના નેસડે મોગલ માતાજીનું સ્થાન હતું. તેથી તેમણે અહીંયા જ્ઞાતિના વૃદ્ધાને રક્ષા થાય એ માટે આ મોગલને કાપડામાં આપ્યા હતા. માતાજીને સાથે લઈને તે આહિર વૃદ્ધા આખરે પગોડા ગામ આવ્યા હતા અને ત્યાંથી આ ગામમાં મોગલની પૂજા અર્ચના થાય છે. અગાઉ આ જગ્યાએ માતાજીનું નાનકડું એવું સ્થાનક હતું, પરંતુ આજથી 23-24 વર્ષ સ્વરૂપે અહીંયા હાલનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહિર અહીં તેના ટ્રસ્ટીઓની મહેનત અને લોકોની અટૂટ શ્રદ્ધાના કારણે આજે અહીંયા રોજ હજારો ભાવિકો આવે છે. પગોડા ધામ ખાતે માતાજીના દર્શન કરવા આવતા ભાવિકો માટે અહીંયા ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવે છે. જેમ કે વાહનો રાખવા માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા અહીંયા છે જ. અહીંયા ભાવિક ભક્તોને બંને ટાઈમ વિનામૂલ્યે જમવાનું આપવામાં આવે છે. સાથે જો કોઈ વ્યક્તિ રાત્રે રોકાણ કરવા માંગતું હોય તો તેના માટે નિવાસની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા અહીંયા છે. યાત્રાળુઓ માટે અહીંયા 20 કરતાં વધુ પણ ઓરડામાં ઉપરાંત એક મોટા હોલની વ્યવસ્થા છે. દોસ્તો, એવું કહેવાય છે કે પગોડા ગામમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ પોતાના ઘરમાં બારી બારણામાં કરતા, કારણ કે આ ગામમાં ક્યારેય પણ ચોરી થતી નથી. એવું કહેવાય છે કે મોગલ માતાનું સત હોવાના કારણે આ ગામમાં ક્યારેય પણ ચોરી કરવાનો બનાવ નથી બન્યો. એવું મનાય છે કે પગોડા ધામમાં આવતા માઈ ભક્તો પોતાના અધૂરા કામ તકલીફો માતાજી દૂર કરે તે માટે તલવેડો માનતા હોય છે. તલવેડો એટલે એક પ્રકારની માનતા જેમાં માતાજીની લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે. જ્યારે પોતાની માનતા પૂરી થાય ત્યારે શ્રદ્ધાળુઓ તલવેડો કરતા હોય છે. આ ઉપરાંત દર વર્ષે વૈશાખ સુદ બારસના દિવસે અહીંયા માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ જગ્યા ખાતે ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી બળતણ, પાણી તેમજ તમામ વાસણની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવે છે. સાથે યાત્રિકો માટે સતત ચા અને પાણીની વ્યવસ્થા ચાલુ જ હોય છે. 24 કલાક તમે ગમે ત્યારે જશો, અહીંયા આ ચોક્કસ ચા તેમજ પાણી મળી જશે. આ જગ્યાની સાથે મોટી ખાસિયત એ છે અહીંયા કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો
ઉઘરાવવામાં આવતો નથી. આ ઉપરાંત અહીંયા કોઈ પણ ભોવાઈ નથી. કોઈને દોરા ધાગા આપવામાં આવતા નથી. મા મોગલના સ્વરૂપની વાત કરીએ તો મા મોગલના એક હાથમાં ખડગ છે, જ્યારે બીજા હાથમાં નાગ છે. ત્રિલોકથી ચાંદા આપતો તેમજ તેજસ્વી ભાલ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન, ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગમ જ્વાળા વરસાવતા આઈના નયનો મોગલનું આ સ્વરૂપ છે. મોગલ માતાજીના દર્શન કરી નીકળ્યા બાદ તમે જ્યારે મંદિરની બહાર નીકળશો ત્યારે સામે જ નાનો ડુંગર છે. તે ડુંગર પર પણ માતાજીનું નાનું એવું સ્થાનક છે. આ ડુંગર પર તમે ચડીને માતાજીના દર્શન કરી શકો છો અને આ ડુંગર પરથી મોગલધામનો નજારો ખૂબ જ સરસ આવે છે. તમે પોતાનું વાહન લઈને પણ આ પર્વત પર જઈ શકો છો, જ્યાં ભાવિકોને પીવાના પાણીનો વ્યવસ્થા છે, બેસવાની વ્યવસ્થા છે. ત્યાં બેસજો અને નીચે આવેલા મંદિરના દર્શન કરજો. તમને ખૂબ જ આનંદ આવશે. એક અલગ પ્રકારની આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે તમને ત્યાં જશે. અને બીજી મહત્વની વાત એ છે કે ભગોડા ગામથી પ્રસિદ્ધ બગદાણા ધામ માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે ભગોડા ધામના દર્શન કરીને માત્ર 15 મિનિટમાં બગદાણા પણ પહોંચી શકો છો. દોસ્તો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય મોગલમાં જરૂર લખજો. આવા જ વિડીયો જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આ હતો મિત્રો મોગલધામ ભગોડાનો ઇતિહાસ. તો અમારે તો અહીંયા નજીક જ થાય છે. જવું હોય તો 3 કિલોમીટરના અંતરે આવેલું છે અને મારું ગામ છે મોટી જાગદાર છે, તાલુકો મહુવા અને જિલ્લો ભાવનગર છે. તો આજે 16 તારીખ થઈ છે, 16 જૂન 2024 અને પુરુષોત્તમ માસ પૂરો થવા જ આવે છે. આજનો છેલ્લો દિવસ હતો અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર મંગળવારે અને રવિવારે દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. તો તમારે પણ આવા મોગલધામ ભગોડા ધાર્મિક સ્થળ જેવા તમારે વિડીયો જોવા હોય તો આપણી ચેનલને વિઝિટ કરજો. મહેશભાઈ ભાલિયા કરીને છે. તો હું છું મિત્રો મહેશ ભાલિયા. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય મંગલમાં લખી દેજો. તો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોમાં મળતા રહીશું. બાય.